હિંમતની ઉડાન. જિંદગીનો રસ્તો ક્યારેક સીધો ચાલે તો ક્યારેક વાંકો ચૂકો, અને આ રસ્તામાં આવે છે ઘણી બધી મુશ્કેલીઓ. તેનાથી આપણે નિરાશ નથી થવાનું. બસ આપણા અંદરની તાકાત અને હિંમતને પક્ષીઓની પાંખની જેમ વાપરવાની છે અને ભરવાની છે હિંમતની ઉડાન. જો ચિંકી, આખરે હું જ પહેલો આવ્યો. હા, તો સાયકલ બહુ જ ફાસ્ટ ચલાવે છે ગટ્ટુ. હું બસ તારાથી 2 મિનિટ પાછળ રહી ગયો. આવતી વખતે હું તને જીતીને બતાવીશ ગટ્ટુ. ચેલેન્જ મંજૂર છે. ગટ્ટુ અને કુણાલ આ જ રીતે એકબીજાને ચેલેન્જ કરતા હોય છે. આજે આટલી બધી એક્સાઇટમેન્ટ કઈ વાતની છે? બાળકો, આજે મ્યુઝિક ટીચર પ્રેરણા મેમ તમને કંઈ કહેવા માંગે છે. બધા જ બાળકો કુતૂહલથી પ્રેરણા મેડમ તરફ જુએ છે. હેલો બાળકો, 4 મહિનાઓ પછી ઇન્ટર સ્કૂલ મ્યુઝિક કોમ્પિટિશન થવાનું છે અને તેના માટે આપણે આપણી સ્કૂલના ઓફિશિયલ મ્યુઝિક બેન્ડનું સિલેક્શન કર્યું છે. આ સાંભળી બધા બાળકો ખુશ તો થાય છે, પણ સાથે સાથે તેમની અંદર કુતૂહલ પણ થાય છે. મ્યુઝિક બેન્ડની લીડ સિંગર છે ચિંકી, જેણે લાસ્ટ યર બેસ્ટ સિંગરની ટ્રોફી જીતી હતી, અને તેની સાથે કો સિંગર રહેશે પિંકી. મ્યુઝિકમાં તેમની સાથે ગિટાર પર ગટ્ટુ અને કીબોર્ડ ઉપર બંટી રહેશે, અને આપણા બેન્ડનો ડાન્સિંગ સ્ટાર હશે કુનાલ. થેન્ક યુ એવરીવન. અને પછી શરૂ થઈ મ્યુઝિક બેન્ડની પ્રેક્ટિસની જોશભરી સફર. ગટ્ટુ, ચિંકી, કુણાલ, બંટી અને પિંકી દરરોજ 2 કલાક સાથે પ્રેક્ટિસ કરવા લાગ્યા. ભલે ગિટારની સ્ટ્રમિંગ હોય કે ડાન્સના મૂવ્સ કે પછી કોઈ ગીતનો મ્યુઝિકલ નોટ, ગટ્ટુ, ચિંકી અને તેમના મિત્રો બધી જ વસ્તુમાં પરફેક્શન લાવતા હતા. શું વાત છે કુણાલ, અમેઝિંગ ડાન્સ સ્ટેપ્સ. કુણાલના ડાન્સિંગથી તો આપણા મ્યુઝિક બેન્ડમાં 4 ચાંદ લાગી ગયા છે. ચલો, આજ માટે ઘણી પ્રેક્ટિસ થઈ. નાઉ રેપ અપ. પ્રેક્ટિસ સેશન પછી બધા સાયકલ ચલાવતા ચલાવતા પોતાના ઘરે ગયા. ફરીથી એક રેસ થઈ જાય? ના, આજે નહીં. પ્રેક્ટિસથી ઘણા થાકી ગયા છે. કમ ઓન ગટ્ટુ, થોડો ઝડપી ચાલ, મજા આવશે. આટલું કહીને કુણાલ ઝડપથી પેન્ડલ મારીને આગળ નીકળી ગયો. કુનાલ, આટલું ફાસ્ટ ના ચલાવીશ. કુણાલે ચિંકીની વાત પર ધ્યાન ન આપ્યું અને તેની સાયકલ વધારે ઝડપથી ચલાવવા લાગ્યો. વધારે ઝડપના કારણે તેનું કંટ્રોલ ન રહ્યું અને ઝડપથી આવતી કારની સામે તેની ટક્કર થઈ ગઈ. હે ભગવાન, આ શું થઈ ગયું? કુણાલને ઘણું વાગ્યું હતું અને તે બેહોશ પડ્યો હતો. તેના હાથ પગમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. બંટી, આપણે કુણાલને તરત હોસ્પિટલ લઈ જવું પડશે. ગટ્ટુ અને બંટી કુણાલને હોસ્પિટલ લઈ જાય છે. કુણાલનો એક્સિડન્ટ ઘણો ખતરનાક હતો અને ડોક્ટર તેનો જીવ બચાવવા ઘણા પ્રયત્નો કરતા હતા. બહાર કુણાલના પેરેન્ટ્સ અને મિત્રો પ્રે કરતા હતા કે બધું ઠીક થઈ જાય. જુઓ, કુણાલનો જીવ હવે ખતરાની બહાર છે. ડોક્ટરની અવાજ સાંભળીને બધાએ રાહતનો શ્વાસ લીધો. પણ તેના ડાબા પગની અંદરની નસો ઘણી ડેમેજ થઈ ગઈ છે. અમે તેનો જીવ તો બચાવ્યો, પણ હવે તે 2 પગે ઊભો નહીં રહી શકે. વ્હીલચેર વગર જઈ પણ નહીં શકે. આ તમે શું કહો છો ડોક્ટર સાહેબ? આઈ એમ રિયલી સોરી. થોડા દિવસોમાં કુણાલ હોસ્પિટલેથી ડિસ્ચાર્જ થયો, પણ વ્હીલચેર વગર તે ક્યાંય જઈ પણ નહોતો શકતો. કુણાલની જિંદગી જાણે અચાનક રોકાઈ ગઈ. તેને એવું લાગતું હતું કે જાણે કોઈ પક્ષીની પાંખો કાપી દીધી હોય. તે ઘણી ડિપ્રેશનમાં આવી ગયો હતો. કુણાલ વગર સ્કૂલમાં ગટ્ટુ અને ચિંકીનું મન નહોતું લાગતું. તેમણે સાંજે કુણાલના ઘરે જઈને તેને મળવાનું નક્કી કર્યું. કુનાલ કેમ છે આંટી? શું કહું બેટા, કુનાલ તો એકદમ ડિપ્રેશનમાં જતો રહ્યો છે. આખો દિવસ એકદમ ચૂપચાપ રહે છે. તે સ્કૂલ અને મિત્રોની સાથે બહારની ગેમ્સ મિસ કરતો હશે. હા, અને તમારા લોકોની સાથે મ્યુઝિક બેન્ડની પ્રેક્ટિસ પણ મિસ કરે છે. અમે પણ તેને બહુ જ મિસ કરીએ છીએ. ખબર નહીં એની અંદરની નિરાશા કેવી રીતે દૂર કરું. તમે ચિંતા ના કરો આંટી, હું કુણાલને સમજાવું છું. જ્યારે કુણાલ જાગ્યો ત્યારે ગટ્ટુ અને ચિંકી તેને વ્હીલચેર પર લઈને નજીકના બગીચામાં લઈ જાય છે. આટલા દિવસો પછી ખુલ્લી હવામાં આવીને કુણાલને સારું લાગતું હતું. આજે સારું લાગે છે ગટ્ટુ, નહીં તો મારી ડિસેબિલિટીએ મને નિરાશ કરી નાખ્યો હતો.
તું ડિસેબલ નથી કુણાલ, બસ ડિફરન્ટલી એબલ છે. એટલે તારે એ વસ્તુઓ પર ફોકસ કરવાનું છે જે તારી સ્ટ્રેન્થ છે, એટલે કે તારી સ્પેશિયાલિટી છે. જેમ કે ડાન્સ, તે તો હવે હું નથી કરી શકતો. ડાન્સ તો એક રીત હતી તારા અંદરની રિધમ અને બીટ્સને બહાર લાવવાની. પગની તાકાત ઓછી થવાથી તારી અંદરની તાકાત ઓછી નહીં થાય. તું કહેવા શું માંગે છે? કુણાલ, તારી અંદર રિધમ અને બીટ્સ નેચરલી છે અને મને લાગે છે તું જો ડ્રમ્સ પ્લે કરીશ ને તો ખૂબ જ જલ્દી તેમાં પણ ચેમ્પિયન બની જઈશ. હું અને ચેમ્પિયન? હું તો વ્હીલચેર વગર હાલી પણ નથી શકતો. તારી અંદરની શક્તિના ઉપર ભરોસો રાખ કુણાલ. સ્ટીફન હોકિંગના આખા શરીરમાં પેરાલિસિસ થઈ ગયું હતું, પણ તે છતાંય જે પેશન અને ડેડિકેશન સાથે તેમણે રિસર્ચ કર્યું તે દુનિયામાંના ટોપ સાયન્ટિસ્ટમાંના એક બની ગયા. અને આપણા દેશની અરુણિમા સિન્હા એક એક્સિડન્ટમાં પોતાનો એક પગ ગુમાવ્યા છતાં પણ એવરેસ્ટ ચઢી ગઈ છે. તેમણે નિરાશા અને ડિપ્રેશનને પોતાની જિંદગીમાં જગ્યા નથી આપી. વાવ, શું ગજબની હિંમત હશે તેમનામાં. બસ તારે પણ એ જ હિંમત બતાવવાની છે કુણાલ, અને પછી તું લાઈફમાં કંઈ પણ અચીવ કરી શકે છે. તમારા બંનેની વાતો મને ખૂબ જ ઇન્સ્પાયરિંગ લાગે છે. બોલો, હવે હું શું કરું? ગટ્ટુ ચિંકીની વાતોની કુણાલ પર જાદુઈ અસર થઈ હતી. હવે તે અંદરથી ઘણો ખુશ અને એનર્જેટિક રહેવા લાગ્યો, અને હવે તેને ડ્રમ્સ પ્લે કરવામાં તે જ મજા આવતી હતી જે ડાન્સ કરવામાં આવતી હતી. કુણાલને આમ જોઈને તેની મમ્મી પણ ઘણી ખુશ રહેવા લાગી. જ્યારથી કુનાલે ડ્રમ શીખવાનું શરૂ કર્યું છે, તેના અંદર એક અલગ જ એનર્જી આવી ગઈ છે. અને મ્યુઝિક બેન્ડની પ્રેક્ટિસ સેશનના કારણે કુણાલના જીવનમાં ફરીથી મિત્રોની રોનક પાછી આવી. અરે વાહ કુણાલ, આ બીટ્સ તો અમેઝિંગ છે. અને જો તેણે કેટલા ઓછા સમયમાં આ સ્કિલ્સ ડેવલપ કરી લીધી. આ વખતે આપણે કુણાલના સોલો પરફોર્મન્સથી બધાને સરપ્રાઈઝ કરી શકીએ છીએ. મારું સોલો પરફોર્મન્સ? હા, ચિંકી અને પિંકી જેવું તેમનું ગીત ખતમ કરશે, અમે બધા તારી પાછળ ઊભા રહી જઈશું અને 2 મિનિટ સુધી ખાલી તારું ડ્રમ્સ પ્લે થશે. આ તો જોરદાર આઈડિયા છે. બધા સરપ્રાઈઝ થઈ જશે. પોતાના સાથીઓની વાત સાંભળીને કુણાલનો કોન્ફિડન્સ હજુ વધી ગયો, અને જોત જોતામાં ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનનો દિવસ આવી ગયો. આટલું મોટું સ્ટેજ અને આટલી બધી ઓડિયન્સ, મને તો ડર લાગે છે ચિંકી. આપણે બિલકુલ ગભરાવાનું નથી. હા પિંકી, રિઝલ્ટ્સની ચિંતા ના કરીશ. આપણે આપણા બેસ્ટ એફર્ટ્સ લગાવવાના. અને કુણાલ, તને આપણું સરપ્રાઈઝ એક્ટ યાદ છે ને? હું એકદમ તૈયાર છું. એક પછી એક બધી સ્કૂલના બેન્ડ્સ પરફોર્મ કરતા હતા. વાતાવરણ ઘણું ટેન્શનવાળું હતું. અને પછી ગટ્ટુ ચિંકીના મ્યુઝિક બેન્ડનો વારો આવ્યો. જ્યારે ગટ્ટુ કુણાલને વ્હીલચેર સાથે સ્ટેજ પર લાવ્યો, ત્યારે કુણાલની મમ્મીની આંખો ભીની થઈ ગઈ. હા, બાળકો આજે ધમાલ મચાવી દેશે. અને પછી શરૂ થયું તેમનું પરફોર્મન્સ. ચિંકી અને પિંકીના વોકલ પર બંટીએ કીબોર્ડ પર શાનદાર મ્યુઝિક વગાડ્યું, અને પાછળથી ગટ્ટુનું ગિટાર અને કુણાલના ડ્રમ્સ બીટ્સથી ગીત વધારે સુંદર લાગતું હતું. વાવ, ખૂબ જ સરસ હતું આ પરફોર્મન્સ. આખો હોલ આમના પરફોર્મન્સથી બહુ જ ઇમ્પ્રેસ લાગે છે. પછી ગટ્ટુએ ચિંકીને ઈશારો કર્યો, તો ધીરે ધીરે પિંકી અને ચિંકી કુણાલની પાછળ ઊભા થઈ ગયા. બધા સરપ્રાઇઝડ હતા કે આખરે લીડ સિંગર ડ્રમ્સની પાછળ કેમ જતા રહ્યા. આ બંને બાળકો કુનાલની પાછળથી કેમ ગાય છે? લાગે છે બાળકોએ કંઈક નવું જ પ્લાન કર્યું છે. અને હવે શરૂ થઈ ગટ્ટુની ડિઝાઇન કરેલી સરપ્રાઇઝ એક્ટ. ચિંકીનું સોંગ ખતમ થતાં જ કુણાલનું સોલો પરફોર્મન્સ શરૂ થયું, જે વીજળીની ગતિએ તેના હાથ બીટ્સ વગાડતા હતા, અને બીટ્સની જે અમેઝિંગ અવાજ આવતી હતી એવી કોઈએ સાંભળી ન હતી. 2 મિનિટ સુધી ખાલી કુણાલનું પરફોર્મન્સ ચાલ્યું, અને જ્યારે તે રોકાયો ત્યારે આખું ઓડિટોરિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું. વાવ, મને નહોતી ખબર કે કુનાલ આટલો અમેઝિંગ ડ્રમ પ્લેયર છે. આ તો બસ તેણે હમણાં એક્સિડન્ટ પછી જ શીખ્યું છે. સ્ટેજ પર એન્કરે ગટ્ટુ ચિંકીના મ્યુઝિક બેન્ડને કોમ્પિટિશનના વિનર ઘોષિત કર્યા, અને કુણાલને બેસ્ટ મ્યુઝિક આર્ટિસ્ટનું મેડલ આપ્યું. જે રીતે કુણાલે પોતાની ડિસેબિલિટી હોવા છતાં આ પરફોર્મન્સ આપ્યું છે તે ખરેખર આવકારવા યોગ્ય છે. આજની આ જીતનો બધો શ્રેય જાય છે ગટ્ટુ અને ચિંકીને. તેમણે જ મને સમજાવ્યું કે
હું ડિસેબલ્ડ નથી, પણ હું ડિફરન્ટલી એબલ છું. મારી હતાશા અને ડિપ્રેશનને દૂર કરીને આ બંને જણાએ હિંમત આપી, અને તમે આજે જે કંઈ પણ જોયું તે આ હિંમતની ઉડાન છે.